નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગત મોડી સાંજે જે મેઘો અનરાધાર વરસ્યો હતો, ત્યારબાદ હવે ભર બપોરે એટલે કે હવે જે પ્રકારે સમય સાંજ તરફ જઈ રહ્યો છે ને ત્યારે આપ જુઓ કે ફરી એક વખત ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ઝીરો વિઝિબિલિટી પણ જોવા મળી રહી છે। આપ જુઓ કે દૂરથી વાહન જે ચાલકો છે તેઓને પોતાની હેડલાઇટ શરૂ કરવાનું પણ ફરજ પડી છે। આપ જુઓ કે જે પ્રકારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે ને આગામી 3 દિવસ સુધી હજુ પણ અતિ ભારે વરસાદ પડી શકે, સાથે કેટલાક શહેરોમાં છૂટો વરસાદ પણ પડી શકે છે। ત્યારે આપ જુઓ કે ભાદરવામાં પણ ભરપૂર જોવા મળી રહ્યો છે વરસાદ। હવે મોડે મોડે ભાદરવો વિદાય તરફ જઈ રહ્યો છે, ત્યારે આપ જુઓ કે જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ સતત છેલ્લા 3 દિવસથી વરસાદ મેઘો અનરાધાર વરસી રહ્યો છે। ત્યારે વડોદરામાં ગત મોડી સાંજે મોડી રાત્રે પણ વરસાદે અનરાધાર બેટિંગ શરૂ કરી હતી, ત્યારે ફરી એક વખત આ મેઘો અનરાધાર વરસી રહ્યો છે અને હવે ધીમી ધારે મેઘાએ ફરી એક વખત રાઉન્ડ શરૂ કર્યો છે। રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે, સાથે કેન્દ્રના હવામાન વિભાગે આગાહી કરી તો રાજ્યના જે હવામાન વિભાગના નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેઓ પણ આગાહી કરી છે કે નવરાત્રિમાં આ વરસાદ છે વિઘ્ન બની શકે છે। ત્યારે જુઓ કે વાહન ચાલકોએ પણ પોતાની હેડલાઇટ શરૂ કરી દીધી છે, એટલે ઝીરો વિઝિબિલિટી પણ સામે આવી રહી છે। સતત આ ત્રીજા દિવસે મેઘો અનરાધાર વરસી રહ્યો છે અને આ મેઘો જે પ્રકારે વરસી રહ્યો છે તેની વાત કરીએ તો વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યભરના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર જગ્યાઓ પર મેઘો આ જ પ્રકારે અનરાધાર વરસી રહ્યો છે। એટલે હવે ગરબા ખેલૈયાઓ માટે એક સારા સમાચાર ન કહી શકાય, કારણ કે હજુ પણ 4 થી 5 દિવસ સુધી આ આગાહી છે અને 3 દિવસ તો અતિ ભારે વરસાદ પડી શકે તેવી પણ જોવા મળી રહી છે। વડોદરાને આ પરિસ્થિતિ છે, તમામ જે ગરબા ખેલૈયાઓ ચિંતામાં મુકાય છે, તો આયોજકો પણ અત્યારે તાળામાર જે તૈયારીઓ શરૂ કરી છે ગરબા ગ્રાઉન્ડની, તેમાં પણ પાણીનો નિકાલ કેવી રીતે થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે। જુઓ કે વાહન ચાલકો હેડલાઇટ શરૂ કરી દીધી છે અને ચોક્કસથી કહી શકાય કે જે અનરાધાર મેઘો વરસી રહ્યો છે તેમાં ફરી એક વખત મેઘાએ આ કાળા ડિબાંગ વાદળોની સાથે જુઓ કે આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને ચોક્કસથી કહી શકાય કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આ વાહન ચાલકોએ પોતાની હેડલાઇટ શરૂ કરી દીધી છે। ઝીરો વિઝિબિલિટી પણ થોડી ઘણી જોવા મળી રહી છે, તેના કારણે આ વાહન ચાલકો પણ પોતાની હેડલાઇટ છે તે શરૂ કરી દીધી છે। સતત આ ત્રીજા દિવસે મેઘો અનરાધાર વરસી રહ્યો છે। માત્ર થોડા વરસાદમાં પણ વડોદરા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। તો ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં પણ આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી, તો કેટલાય વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે। જો કે જે પ્રકારે હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિને ધ્યાને લઈ વડોદરામાં પણ આ વરસાદ સતત 3 દિવસ સુધી આ વરસી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય હવે નવરાત્રિમાં વરસાદ છે એ વિઘ્ન ચોક્કસથી જરૂર થશે તેવું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે। અત્યારે ગરબા આયોજકોની જો વાત કરીએ તો ગરબા આયોજકો ચિંતામાં છે અને ચિંતા એટલે છે કારણ કે સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે અને જો કે ત્યારથી તમામ લોકો રેનકોટ અને છત્રી લઈને જોવા પણ મળી રહ્યા છે। આ પ્રકારે વડોદરામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। જુઓ કે હેડલાઇટની સાથે લોકો છત્રીનો પણ સહારો લેવો પડ્યો છે, ત્યારે આ પરિસ્થિતિ વડોદરાની છે અને વડોદરામાં ફરી એક વખત મેઘો એ બેટિંગ શરૂ કરી છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થતાની સાથે જે ધરતીપુત્રો, આમ તો વરસાદની અત્યારે સુધીની વાત કરીએ તો વડોદરા શહેર જિલ્લામાં લગભગ 40 થી 60% જેટલો વરસાદની ઉપર વરસી ચૂક્યો છે। ત્યારે હવે જે પ્રકારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે, એટલે આગામી 3 દિવસ સુધી આ જ પ્રકારે વડોદરા શહેરનું વાતાવરણ રહેશે, સાથે રાજ્યના તમામ જે શહેરો છે મોટાભાગના તમામ જગ્યાઓ પર આ જ પ્રકારનું વાતાવરણ રહેશે। એટલે ગરબા આયોજકોમાં માટે સૌથી મોટો પ્રશ્ન છે, એટલે ચિંતા પણ વધારી દીધી છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।